નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આજે નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ખેડૂત સ્માર્ટફોન સહાય 2024 આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો કે ખેડૂતમાં જે છે મિત્રો એમને પીએમ કિસાનનો જે લાભ મળે છે એના ઉપરાંત સરકાર દ્વારા એમને સ્માર્ટફોનની સહાય પણ આપવામાં આવે છે। એટલે એમાં ફોર્મ ક્યારે ભરાવાનું છે, કેટલી સહાય મળે છે, કેવી રીતે ફોર્મ ભરવું, આ બધી જ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જોવાની છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને આ વિડીયો જે છે તમામ ખેડૂતો સુધી શેર કરી દેજો। તો તમારો શેર કોઈકને કામ આવી જશે અને આપણો વિડીયો સફળ થઈ જશે। અને ચેનલમાં નવા હોય તો એક સપોર્ટ માગીએ છીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, જેથી દરેક સુધી આ વિડીયો દેખાય। તો વિડીયોમાં આગળ વધીએ છીએ તો અહીંયા પ્રેસ નોટ જે આપી છે ગવર્મેન્ટે એ મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાની બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ માટે આગામી 18 તારીખથી આઈ ખેડૂત પોર્ટલ પર આ ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। તો ખેડૂતોને ખેતીવાડીની જે ખાતા વિવિધ સહાય યોજનાઓને લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર જે આપણી આઈ ખેડૂત પોર્ટલ સહાય યોજના છે એમાં 2024 માટેની જે યોજનાઓ છે એ 18 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। તો એમાં આ સ્માર્ટફોનની યોજના છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અને પાણીના ટાંકાની જે છે બાંધકામ પર સહાય યોજના એ ચાલુ થવાની છે। તો આ જે યોજના છે એમાં મિત્રો સહાય કેટલી મળે છે, તો અત્યારે જે 2023નું જે હતું ગઈ સાલનું એના ધારાધોરણ મુજબ કોઈ પણ સ્માર્ટફોનની ખરીદી ઉપર જો તમે એને પાકું બિલ મૂકો છો તો તમને 6,000 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે। જો કોઈ પણ 5G ફોન હોય તો તમે એને 15,000 થી 20,000નો હોય તો તમને 6,000 રૂપિયા એટલે કે તમને સીધા 12,000માં ફોન પડે છે। એટલે કે ઘણી એવી સહાય કહેવાય। તો સ્માર્ટફોનની સહાય દરેકને મળે એના માટે દરેકને વિડીયો શેર કરજો। સ્માર્ટફોનથી ઘણા બધા ફાયદા છે। તો ખેડૂતો સ્માર્ટફોનની મદદથી ઘણી એવી એપ્લિકેશનની મદદથી પાકમાં કયો રોગ છે એ જાણી શકે છે। બીજા નંબરે તમામ ઓનલાઈન બાબતો જે છે, બિયારણ હોય, હવામાન ખાતાની આગાહી હોય, આ બધું જ સ્માર્ટફોનની મદદથી ખેડૂતને ખબર પડતી હોય છે। તો સ્માર્ટફોન એ ખેડૂત માટે એક સારું માધ્યમ છે। તો આ સહાય દરેક ખેડૂતને મળી રહે એના માટે તમારે આ વિડીયોને દરેક ખેડૂત સુધી પહોંચાડવાનો છે। તો આ પણ એક સેવાનું કામ છે। તો નવા વિડીયો ફરીથી મળીશું અને ફોર્મ કેવી રીતે ભરવું એની વિગતવાર આપણે વિડીયો મૂકીશું। ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો અને દરેક સુધી આ માહિતી પહોંચાડજો। અને દરેક ખેડૂતને આ માહિતી હોય તો આવતી તારીખ સુધી 18 તારીખ સુધી આ ફોન નવો લઈ શકે એના માટે ફૂલ તૈયારી કરી નાખીએ। કારણ કે અમુક ટાર્ગેટ હોય છે અને અમુક સમય પહેલાંના ધોરણે અરજીઓ લેવામાં આવતી હોય છે। તો બસ આજે આટલું જ, ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।